દુર્લભ તરતા સોના તરીકે ઓળખતા સ્પર્મ વેલ માછલીની ઉલટી વડોદરા એલસીબી ઝોન 2ની ટીમે પકડી પાડી હતી. પોલીસે 5 કિલો ઉપરાંત ₹1.58 કરોડની કિંમતના એમ્બરગ્રીસ સાથે 6 જણાને પકડી પાડ્યા હતા. સુરતથી એક શખ્સ એમ્બરગ્રીસ વેચવા માટે વડોદરા આવ્યો હતો. જોકે પોલીસ આવતા જ તે ભાગી ગયો હતો. એલસીબી ઝોન 2 સ્ક્વોડના ભવદીપસિંહ ઘનશ્યામસિંહને બાતમી મળી હતી કે બિલ કેનાલ પાસે આવેલા ધ માર્ક કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં કેટલાક લોકો કારમાં વેલ માછલીની ઉલટી નામનો એક પદાર્થ શંકાસ્પદ રીતે વેચાણ કરવા ફરી રહ્યા છે. જેના આધારે ટીમે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા એફએસએલના અધિકારીઓને સાથે રાખી રેડ કરી હતી. બિલ ખાતેના કોમ્પ્લેક્સ પાસેથી 6 જણાને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી 5 કિલો 292 ગ્રામ એમ્બરગ્રીસ મળી આવ્યું હતું. પોલીસે કહ્યું કે સુરતનો એક શખ્સ એમ્બરગ્રીસ વેચવા માટે અહીં આવ્યો હતો. એમ્બરગ્રીસની કિંમત પોલીસે 30 લાખ પ્રતિ કિલો ગણી છે, જેના આધારે ₹1.56 કરોડની એમ્બરગ્રીસનો પદાર્થ ગણાય છે. પોલીસે સ્થળ પરથી કાર, 6 જણાના ફોન મળીને 1.65 કરોડનો મુદ્દામાલ કબજે કરી અટલાદરા પોલીસ સ્ટેશને તમામ આરોપીઓને સોંપ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા એમ્બરગ્રીસ ક્યાં વેચવાનું હતું, કોને પાસેથી મેળવ્યું હતું સહિતના મુદ્દે આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે. વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના મળેલ, જે આધારે એલસીબી ઝોન 2ના જે માણસો છે એ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન એમને માહિતી મળેલ કે અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિલ કેનાલ રોડ પર ધ માર્ક કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં કેટલાક માણસો સ્વિફ્ટ ડિઝાયર ગાડી, જેનો નંબર GJ06PN 384માં વેલ માછલીની ઉલટી એને એમ્બરગ્રીસ નામનો પદાર્થ શંકાસ્પદ રીતે વેચાણ કરવાના ઈરાદે ફરે છે તેવી માહિતી મળેલ, જે આધારે એલસીબી ઝોન 2ના માણસો દ્વારા જે માણસો હતા એમની વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. એમાં ફોરેસ્ટ ઓફિસર અને એફએસએલને સાથે રાખી અને એ કાર્યવાહી કરવામાં આવેલ છે અને એ જે પદાર્થ છે શંકાસ્પદ એને એફએસએલમાં અને તપાસની અર્થે મોકલવામાં આવેલ છે. અને એ વ્રજ દવે નામના માણસ લઈને આવેલો એવી માહિતી અત્યારે મળેલ છે, જે બાબતે હાલમાં તપાસ ચાલુ છે. એ તપાસ ચાલુ છે હાલમાં. એ જે મુખ્ય લાવનાર જે માણસ છે હજી પકડાયેલ નથી. એ પકડાય પછી આગળની એ લોકોની ધરપકડ ને પૂછપરછ દરમિયાન એમણે જણાવ્યું છે કે વ્રત દેવ નામના માણસ એમને આપી ગયેલ છે. મુદ્દામાલમાં છે આ જે એમ્બરગ્રીસ નામનો પદાર્થ 5 કિલો અને 292 ગ્રામ, જેની કિંમત છે ₹1,58,76,000. પછી 6 મોબાઈલ છે અને એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે. એ દિશામાં હાલમાં તપાસ ચાલુ છે. એ તપાસ દરમિયાન ખ્યાલ આવશે. એનો ઉપયોગ છે જે અત્તર જે છે એને બનાવટમાં અને ચાઇનીઝ દવાઓમાં બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવતું હોવાનું જાણવા